જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ તથા ઘોઘંબા તાલુકા શિક્ષણ સમિતિ બીઆરસી ભવનના સંયુક્ત ઉપક્રમે કણબીપાલી સ્વામિનારાયણ મંદિર ખાતે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન, બીઆરસી, સીઆરસી શિક્ષકો, શિક્ષણ અધિકારી તથા રાજકીય આગેવાનો સાથે બાળ વૈજ્ઞાનિકો મોટી સંખ્યામાં જોડાઈને ગણિત વિજ્ઞાનની કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. દામણપુરા અને પરોલી પગાર કેન્દ્ર સમાવિષ્ટ શાળા પરિવાર દ્વારા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ સમજાવતી કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. 1983ના 5 વિભાગની કુલ 95 કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી, જેમાં કુલ 228 શાળાઓએ ભાગ લીધો હતો. 95 શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 100 બાળ વૈજ્ઞાનિકોએ કૃષિ, પર્યાવરણ, ટ્રાફિકની સમસ્યાનું નિવારણ સહિત વિવિધ વિષયો પર પોતાની કૃતિઓ રજૂ કરી હતી. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલ માર્ગદર્શિત બીઆરસી ભવન ઘોઘંબા દ્વારા કરવામાં આવેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સીઆરસી કોર્ડિનેટર, પગાર કેન્દ્રના આચાર્યો, તાલુકા શિક્ષણ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત ડાયટ પંચમહાલ માર્ગદર્શિત તાલુકા શિક્ષણ સમિતિ ઘોઘંબા અને બીઆરસી ભવન ઘોઘંબા આયોજિત દામણપુરા પગાર કેન્દ્ર, પરોલી પગાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25નું સ્વામિનારાયણ મંદિર પાર્લી ખાતે આયોજન થયું. અમારા ઘોઘંબા તાલુકાની કુલ 280 શાળાઓમાંથી કુલ 5 વિભાગમાં 19 ક્લસ્ટરમાંથી 95 કૃતિ આવી, જેમાં ભાગ લીધેલ બાળકો 186 અને 95 માર્ગદર્શક શિક્ષકો સાથે સહયોગ આપ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો અને બીજા તમામ મહાનુભાવોનું ઘોઘંબા શિક્ષણ પરિવાર હાર્દિક આભાર વ્યક્ત કરે છે. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા, ઘોઘંબા.